સદાય દેવ છે, એ તો પૂજાય, એ તો ગુરુ છે. બ્રાહ્મણ ગમે તે કરે, ગમે તે ગુનો કરે, પણ એને ક્યારેય સજા ન કરાય. આપણા ગુરુનો પુત્ર છે, આપણા ગુરુના પત્ની અત્યારે ગુરુ વગરના થયા છે, નિરાધાર થયા છે. અને એવા સમયે જો આપણે ગુરુની સાથે સાથે એના પુત્રને પણ મારી નાખીશું ને, તો તમે ક્ષત્રિય છો, તમે અપરાધ થશે તમારા દ્વારા બ્રાહ્મણોને મારવાનો. આપણાથી ભૂદેવની હત્યા ન થાય, એમને છોડી દો. આમ બે હાથ જોડીને અર્જુનના ચરણોમાં પડીને દ્રૌપદી એવા મહાન સતી છે કે એ સતીને ભગવાને આટલા માટે પોતાનું નામ આપ્યું છે કૃષ્ણ. ભગવાન કૃષ્ણ છે અને એમના સખી કે બેન જે પણ ગણો, એ દ્રૌપદીને ભગવાને પોતાનું નામ આ જગ્યાએ આપ્યું છે. જ્યારે દ્રૌપદી કીધું છે કે એને છોડી દો, છોડી દો, આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણને આપણાથી સજા ન કરાય. બ્રાહ્મણ સદા શ્રેષ્ઠ જ હોય, એ જે પણ કરે એ એનો વિષય છે, પણ આપણા તરફથી બ્રાહ્મણની માટે કોઈ પણ અયોગ્ય કાર્ય ન થાય. આમ જાણે દ્રૌપદીએ કીધું છે ત્યારે કૃષ્ણ ભગવાન હસ્યા છે, ખુશ થઈ ગયા છે. કીધું છે, સખી આજે તું મારી સખી સાચી છે, આજે તું મારી બેન સાચી છે, આજથી હું મારું નામ તને આપું છું. અને આમ દ્રૌપદીને નામ મળ્યું છે કૃષ્ણ. આવો ભગવાનના ચરણોમાં નમન કરતા આગળ વધીએ. અને આગળ જ્યારે એમને છોડવાની વાત કરવામાં આવી ત્યારે ભીમે વિરોધ કર્યો છે. કીધું છે કે જે બાળકોને, આ નિર્દોષ બાળકોનો વધ કર્યો છે, એવા આ દૈત્યને નરાધમને આપણાથી ન છોડી દેવાય, એને સજા કરવામાં જરૂરી છે, સજા કરવી. અને આવા સમયે અર્જુને ભગવાનની સામે દ્રષ્ટિ કરી છે અને ભગવાને હસતા હસતા કીધું છે, મેં તને કીધું તું કે જ્યાં પકડ્યો છે ત્યાં જ એનો વધ કરી નાખ. તે ના કર્યો, તું લઈને આવ્યો, હવે તું વિચાર કર, તારે જે કરવું હોય તે તું કરી શકે છે. ત્યારે